બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં પણ રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે। થરાદ હાઈવે ઉપર આવેલી કૃષ્ણા સોસાયટીમાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા પશુઓથી હવે નેતાજીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા છે। ભાજપના કાર્યક્રમ દરમિયાન 3 કાર્યકર્તાઓની ગાડીને નુકસાન પહોંચ્યું તો આખલાએ સિંગડાથી ગાડીને નુકસાન કર્યું હતું। સ્થાનિકોએ માંડ આખલાઓને હટાવ્યા હતા। તો બનાસકાંઠાના ધાનેરામાં પણ રખડતા પશુઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે। થરાદ હાઈવે ઉપર આવેલી કૃષ્ણા સોસાયટીમાં આખલાનો આતંક જોવા મળ્યો છે, જ્યાં રખડતા પશુઓથી હવે નેતાજી પણ પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે। તો ભાજપના કાર્યક્રમ દરમિયાન 3 કાર્યકર્તાઓની ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આખલાએ સિંગડાથી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે। સ્થાનિકોએ માંડ આખલાઓને હટાવ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે રખડતા પશુઓથી હવે નેતાજી પણ પરેશાન થઈ રહ્યા છે। આખલાએ સિંગડાથી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે। ભાજપનો કાર્યક્રમ હતો, ત્યારે કાર્યક્રમ દરમિયાન 3 કાર્યકર્તાઓની ગાડીને આખલાઓએ નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે સ્થાનિકોએ માંડ આખલાઓને હટાવ્યા હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠાના થરાદ હાઈવે ઉપર આવેલી કૃષ્ણા સોસાયટીમાં આ પ્રકારે આખલાનો આતંક સામે આવ્યો છે। ભાજપનો કાર્યક્રમ હતો, જેમાં 3 કાર્યકર્તાઓ જઈ રહ્યા હતા, ત્યારે 3 કાર્યકર્તાઓની ગાડીને આખલાએ નુકસાન પહોંચાડ્યું છે। આખલાએ સિંગડાથી ગાડીને નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સ્થાનિકોએ માંડ આખલાઓને હટાવ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં પણ રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળ્યો છે, જ્યાં બનાસકાંઠાના ધાનેરા થરાદ હાઈવે ઉપર આવેલી કૃષ્ણા સોસાયટીમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા પશુઓથી હવે નેતાજી પણ પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે। નેતાજી પણ રખડતા પશુઓને કારણે હેરાન પરેશાન નજરે પડ્યા છે। ભાજપનો કાર્યક્રમ હતો, તે કાર્યક્રમ માટે 3 કાર્યકર્તાઓ ગયા હતા, ત્યારે કાર્યક્રમ દરમિયાન 3 કાર્યકર્તાઓની ગાડીને રખડતા પશુએ નુકસાન પહોંચાડ્યું છે। આખલાએ સિંગડાથી ગાડીને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સ્થાનિકોએ માંડ આખલાઓને હટાવ્યા છે।